ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પોઈન્ટ 1 આપણે 7 દાખલા કમ્પ્લીટ કર્યા। હવે આપણે જોવાનું છે દાખલા નંબર 8, દાખલા નંબર 9, દાખલા નંબર 10। એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા। આ બેઠક છે વિદ્યાર્થી મિત્રો, એની ઉપર કોઈ એક પ્રતિમા છે એટલે કોઈ મૂર્તિ મૂકેલી છે। જમીન પરના કોઈ બિંદુ એ થી જમીન પરના કોઈ બિંદુ એ થી प्रतिमानी टोच એટલે प्रतिमानी टोच ऊपर આવશે એનો ઉચ્છેદ કોણ અને બેઠકની ટોચનો ઉચ્છેદ કોણ અહીંયા આવશે બેઠકની ટોચ આ એનો ઉચ્છેદ કોણ। માપ 60 અને 45 આખું માપ છે 60 અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ છે વિદ્યાર્થી મિત્રો 45 અને આખું માપ છે 60। અને આપણે નામ આપી દઈએ A B C અને D। તો બેઠકની ઊંચાઈ મેળવો, આપણે આટલું મેળવવાનું છે। એક ઊંચી બેઠક પર 1.6 મીટર અને આ પ્રતિમાની ઊંચાઈ આપેલી છે 1.6 મીટર। કેટલી આપેલી છે તો પહેલા આપણે લખી દઈએ AB બરાબર 1.6 મીટર પ્રતિમાની ઊંચાઈ। BC એ બેઠકની ઊંચાઈ છે। ધારી લેવાનું છે, ધારો કે BC બરાબર h મીટર। ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો BC ને h મીટર ધારી લીધું। હવે આપણે આ બેઠકની ઊંચાઈ ગોતવાની, જો આ મળી જાય તો આપણને આસાનીથી આ મળી જાય, પણ આ મેળવવા માટે આપણી પાસે આ માપ નથી, તો આપણે આના પરથી त्रिकोण ACD માટે ખૂણો આપ્યો છે ત્રિકોણ ACD આખા માટે ખૂણો આપ્યો છે 60। સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આપણે લગાવશું tan 60। સામેની બાજુ AC સોરી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan માટે સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે CD। काटकोण त्रिकोण परथी विद्यार्थी मित्रों चेक करशु 30 60 1 2 √3 सामेनी बाजू छेदमा पासेनी बाजू 60 tan 60 सामेनी बाजू छेदमा पासेनी बाजू એટલે √3 √3 ના છેદમાં 1 એટલે tan 60 ની કિંમત આપણને મળશે √3। AC નું માપ આ BC આપણે ધાર્યા h AC આઈ પાસે 1.6 સોરી AB આઈ પાસે 1.6 તો આખું AC થઈ ગયું 1.6 प्लस BC આપણે ધાર્યા h 1.6 प्लस h અને CD ને આપણે એમ નામ રાખીશું। CD ઉપર 1.6 h છેદમાં √3 અને અત્યારે આપી દઈએ સમીકરણ નંબર 1। હવે બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ BCD માટે tan 45 સામેની બાજુ BC પાસેની બાજુ CD। tan 45 ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો એક જ થાય BC આપણે ધાર્યા હતા h CD આપણને અહીંયા મળ્યા સમીકરણ 1 પરથી 1.6 પ્લસ h છેદમાં √3 ક્યાંથી આવ્યું તો અહીંયા દર્શાવી દેવાનું સમીકરણ 1 પરથી। હવે આ ભાગાકારમાં છે અને પહેલી બાજુ એક સાથે ગુણાકારમાં લઈ જઈએ તો એમ નામ જ રહેશે बराबर h √3 आ बाजू आ प्लस h पहली बाजू जाए तो माइनस। હવે અહીંયાથી h કોમન કાઢું તો અહીંયા બચશે √3 - 1 શું બચશે વિદ્યાર્થી મિત્રો √3 - 1 √3 આ બાજુ તો √3h પ્લસ h પહેલી બાજુ જાય તો -1.6 √3h - h અહીંયાથી h કોમન કાઢું તો અહીંયા બચે √3 - 1 મારે h ની કિંમત જોતી હોય तो 1.6 છેદમાં √3 - 1 પણ છેદમાં જ્યારે √3 વિદ્યાર્થી મિત્રો ચાલે નહીં
તો √3 +1 √3 +1 1.6 કૌંસમાં √3 +1 છેદમાં a -b a + b તો √3 નો વર્ગ -1 નો વર્ગ √3 નો વર્ગ 3 -1 એટલે 2 16 ભાગ્યા 2 કરો એટલે વિદ્યાર્થી મિત્રો આવી જશે 0.8 √3 +1 આ આપણને મળી ગયો વિદ્યાર્થી મિત્રો બેઠકની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો વિધાન લખવાનું રહેશે બેઠકની ઊંચાઈ 0.8 √3 +1 મળે ચાલો દાખલા નંબર હવે ગણીશું આપણે 9 એક ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 ટાવરના તળિયાથી પહેલા એક બાજુ આપણે દોરી દઈએ ટાવર એક બાજુ દોરી દઈએ ઇમારત હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કેવું થાય ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 ટાવરના તળિયાથી ઇમારતની ટોચ ઇમારતના તળિયાથી ટાવરની ટોચ ઇમારતના તળિયાથી ટાવરની ટોચ અને ટાવરના તળિયાથી ઇમારતની ટોચ ટાવરના તળિયાથી જો આ ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ આ જમીન આ છે ટાવર આ બાજુ આપણે દોરી દઈએ ઇમારત આ એનું માપ છે ચલો ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ ટાવરના તળિયાથી ઇમારતની ટોચ એટલે આ ખૂણો થશે 30 ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ એટલે આ થશે 60 જો ટાવરની ઊંચાઈ 50 હોય જો ટાવરની ઊંચાઈ 50 હોય તો ઇમારતની ઊંચાઈ મેળવીએ a b c અને d આપણે આ બાજુ જોતી છે જો આ મળી જાય તો આ મળી જાય પણ આ મેળવવા માટે આપણે આ સાઈડના ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ત્રિકોણ abc માટે વિદ્યાર્થી મિત્રો આમાં ખાલી એટલું જ તમારે જાતે આ ચમ્સમાં લખવાનું છે કે ab એ ટાવરની ઊંચાઈ છે cd એ ઇમારતની ઊંચાઈ છે ખૂણો b બરાબર 30 ખૂણો c બરાબર 60 કઈ નવું નથી થોડુંક જાતે લખવાની પણ પ્રેક્ટિસ કરજો ચાલો ત્રિકોણ abc માટે tan 60 સામેની બાજુ ab પાસેની બાજુ bc tan 60 ની કિંમત વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં પણ આપણે જોયું તો √3 ab નું માપ છે 50 bc નું માપ નથી bc ઉપર √3 નીચે પરિણામ નંબર 1 હવે બીજો ત્રિકોણ bcd માટે tan 30 સામેની બાજુ cd પાસેની બાજુ bc tan 30 1/√3 cd નું માપ તો આપણે ગોતવાનું છે bc નું માપ આપણને સમીકરણ 1 ઉપરથી મળ્યું આ ભાગાકારમાં છે એને જો ગુણાકારમાં લખવામાં આવે તો 50 √3 બરાબર cd હવે જવાબ આપણને કાંઈક ને કંઈક મિશ્રમાં આપ્યો છે તો 3 એમ નામ 16 તેરીને 48 16 તેરી 48 ને 2 50 મીટર આ રીતે કંઈક પાછળ જવાબ આપેલો છે મિશ્રમાં તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઇમારતની ઊંચાઈ 16.2/3 મીટર હશે હવે ગણવાનો છે આપણે દાખલા નંબર 10 વેરી વેરી મોસ્ટ ટાઈમલી દાખલો કહેવાય છે એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુ જોજો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો 80 મીટર પહોળો રસ્તો આ એક રસ્તો આપ્યો છે જેની પહોળાઈ આપણને આપેલી છે 80 મીટર
બંને બાજુએ સમાન ઊંચાઈના બે શિરોલંબ સ્તંભ, બંને બાજુએ બે સ્તંભ આપ્યા છે જેની ઊંચાઈ આપણને આપેલી છે સમાન. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ 30 અને 60 જણાય. સોરી, 60 અને 30 તો વચ્ચે આવે એટલે એક્ઝેક્ટ વચ્ચે નથી, કારણ કે બંને માપ અલગ અલગ છે. તો એક માપ કંઈક નાનું છે, બીજું માપ કંઈક મોટું છે. ચાલો આપણે આ એક બાજુથી લઈએ. ઇન્ટ્રોડક્શન ના લેક્ચરમાં જોયું હોય, આ સ્તંભથી જોતા હોય તો ખ્યાલ આવી જાય કે આ સ્તંભથી આ બિંદુ નજીક છે, તો નજીકનું માપ હોય ને આપણે મોટો ખૂણો લખીએ. આ સ્તંભથી આ બિંદુ દૂર છે, દૂરનું બિંદુ હોય ને આપણે નાનો ખૂણો લખીએ છીએ. ઇન્ટ્રોડક્શન ના લેક્ચર ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ. તો બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુ, આ થઈ ગયું નિરીક્ષણ બિંદુ. A, B, C, D અને E. અંતર મેળવો અને દરેક સ્તંભની ઊંચાઈ, તો બંને સ્તંભની ઊંચાઈ એટલે બંને સ્તંભ સમાન છે તો એક ગોતી લઈએ તો બંનેની ઊંચાઈ સમાન છે. અને C થી લઈને આ BC નું માપ ગોતવાનું અને CD બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી પણ અંતર મેળવવાનું છે. ચાલો AB અને CD આ બંને સ્તંભ છે. C એ નિરીક્ષણ બિંદુ છે. BD બરાબર આખું માપ 80 મીટર છે. તો હું અહીંયા હવે ધારી લો વિદ્યાર્થી મિત્રો, ધારો કે BC બરાબર x મીટર. જો આટલું x હોય તો CD આખું 80 છે. 80 માંથી BC બાદ કરું તો જ મને CD મળે. 80 માઇનસ x મીટર થાય. ચાલો મારે બંને સ્તંભની ઊંચાઈ મેળવવાની છે. તો પહેલા અહીંથી કે આ બાજુથી શરૂ કરું. આ સામેની બાજુ અને મેં એક ધારી પાસેની બાજુ. ત્રિકોણ ABC માટે tan 60, સામેની બાજુ AB, પાસેની બાજુ BC. tan 60 ની વેલ્યુ હવે વિદ્યાર્થી મિત્રો વારંવાર આવતી હોય તો આપણને યાદ જ રહી જવી જોઈએ કે √3 થાય AB. BC ને આપણે ધાર્યા x પહેલી બાજુ એટલે x બરાબર √3x બરાબર AB. અને અત્યારે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજી બાજુ tan લગાવશું 30. કયો ત્રિકોણ છે? ત્રિકોણ CDE માટે tan 30. સામેની બાજુ D, પાસેની બાજુ CD. tan 30 1/√3. D નું માપ નથી. CD મિત્રો 80 માઇનસ x, 80 માઇનસ x ઉપર. હવે AB અને D બંને સ્તંભની ઊંચાઈ સમાન છે તો પરિણામ 1 અને પરિણામ 2 સમાન થશે. પરિણામ 1 બરાબર 1 અને 2 પરથી √3x બરાબર 80 માઇનસ x છેદમાં √3. √3 ને નીચે લઈ જઈએ તો 80 માઇનસ x, આ √3 ઉપર ગુણીએ તો આ √3 3x. ચાલો માઇનસ x ઓલી બાજુ તો પ્લસ થાય, 3x વત્તા x એટલે 4x બરાબર 80. તો x બરાબર 80 ના છેદમાં 4 એટલે x બરાબર થઈ ગયા 20 મીટર. ચાલો x ની કિંમત 20 મળી ગઈ. કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 20. હવે આ x ની કિંમતને જો સમીકરણ નંબર 1 પરથી લેવામાં આવે તો મને આ AB નું માપ પણ મળી જાય. AB √3 એટલે x ની કિંમત છે 20. AB અને CD બંને સ્તંભની ઊંચાઈ સમાન હતી તો બંને સ્તંભની ઊંચાઈ મળી ગઈ 20 √3 અને બંનેનું નિરીક્ષણ બિંદુથી અંતર પણ હવે મળી ગયું. ચાલો જોઈએ બંને સ્તંભની ઊંચાઈ. √3 અને નિરીક્ષણ બિંદુથી અંતર.
BC છે x એટલે BC બરાબર 20 મીટર. CD AC માઇનસ x એટલે AC માઇનસ 20 એટલે 60 મીટર. ટોટલ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 80 મીટર. દાખલો એકદમ ઈઝી છે, તમારે પણ આની પ્રેક્ટિસ કરવી પડશે. જો ના સમજાય તો તમે આનો એકવાર સરળતાથી સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો માય એજ્યુકેશન YouTube ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી દેજો.